નમસ્કાર મિત્રો, રાશિ પ્રમાણે સટતિલા એકાદશી પર કરો આ ખાસ ઉપાય. પ્રસન્ન થઈને શ્રીહરિ કરશે ધન વર્ષા. 6 ફેબ્રુઆરીના દિવસે સટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. સટતિલા એકાદશીનો દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે પૂરા વિધિ વિધાનથી પ્રભુની ઉપાસના કરવાથી જીવનની બધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે. માન્યતા છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શ્રીહરિના આશીર્વાદ મળે છે, સાથે જ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. એટલા માટે 6 ફેબ્રુઆરીના રોજ સટતિલા એકાદશી પર રાશિ પ્રમાણે કરો ઉપાય. મેષ રાશિ. મેષ રાશિના લોકોએ સટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને તેમને પીળા ચંદનનો લેપ લગાવવો જોઈએ. વૃષભ રાશિ. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ ઓમ નમો નારાયણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મિથુન રાશિ. મિથુન રાશિના લોકોએ સટતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ. કર્ક રાશિ. શ્રી હરિ વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે કર્ક રાશિના લોકોએ સટતિલા એકાદશીના દિવસે ભગવાનને પીળા ફૂલ ચડાવવા જોઈએ. સિંહ રાશિ. સટતિલા એકાદશીના દિવસે સિંહ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને ગોળ અર્પણ કરવો જોઈએ અને પંચામૃતનો અભિષેક પણ કરવો જોઈએ. કન્યા રાશિ. કન્યા રાશિના લોકોએ ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે પીળું ચંદન ભગવાન વિષ્ણુને ચડાવવું જોઈએ. તુલા રાશિ. સટતિલા એકાદશીના પવિત્ર તહેવાર પર તુલા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને કાચા દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને તેમની વિધિવત પૂજા કરવી જોઈએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને દહીં અને મધનો અભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. ધન રાશિ. ધન રાશિના જાતકોએ સટતિલા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. મકર રાશિ. સટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મકર રાશિના લોકોએ આ દિવસે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કુંભ રાશિ. કુંભ રાશિના લોકોએ સટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ગોળ અને ચણાની દાળ તથા હળદરનો એક ગઠ્ઠો અર્પણ કરવા જોઈએ. મીન રાશિ. સટતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મીન રાશિના લોકોએ ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.